ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર મેઘા મહેતા, ગાયનેકોલોજીસ્ટ. આજે આ વિડીયોમાં હું તમને પ્રેગ્નન્સીમાં કયા ડ્રાયફ્રૂટ્સ લેવા જોઈએ તેના વિશે થોડી ઇન્ફોર્મેશન આપીશ. આપણી સોસાયટીમાં એવી માન્યતા છે કે ડ્રાયફ્રૂટ શરૂઆતના 3 મહિનામાં લેવામાં આવે તો તે ગરમ પડે છે અને બાળકને નુકસાન કરે છે. પરંતુ જો ડ્રાયફ્રૂટ્સ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તે નુકસાન કરે છે, પરંતુ જો એને યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો તે ફાયદો જ કરે છે. બદામ ખાસ કરીને રાત્રે પલાળીને સવારે છાલ કાઢીને જો લેવામાં આવે તો તેની ન્યુટ્રિશિયસ વેલ્યુ વધે છે. એ જ રીતે અંજીર, ખજૂર અને કિસમિસને પણ જો રાત્રે પલાળીને સવારે લેવામાં આવે તો તે ફાયદાકારક છે. જ્યારે ડ્રાયફ્રૂટ્સ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તે ઇનડાયજેશન, ડાયરિયા અને કોન્સ્ટિપેશન કરે છે, પરંતુ જો એને યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો તે ફાયદો જ કરે છે. બને તો રોજ નાના બાઉલમાં 4 થી 5 બદામ, 2 થી 3 ખજૂર, અખરોટ, 4 થી 5 કાજુ અને 4 થી 5 કિસમિસ લેવા જોઈએ. શરૂઆતના 3 મહિનામાં પણ જો આ લેવામાં આવે તો તે નુકસાન નથી કરતા. ડ્રાયફ્રૂટ્સમાં ભરપૂર માત્રામાં આયરન, કેલ્શિયમ, વિટામિન, મિનરલ્સ અને ફાઇબર્સ રહેલા છે, જે બાળક અને માતાના ગ્રોથ માટે ખૂબ જ હેલ્પફુલ છે. તો મિત્રો, આના વિશે તમને ઇન્ફોર્મેશન મળી હશે કે પ્રેગ્નન્સીમાં ડ્રાયફ્રૂટ્સ કઈ રીતે લેવું જોઈએ અને કેટલી ક્વોન્ટિટીમાં લેવું જોઈએ. થેન્ક યુ.